નમસ્કાર દોસ્તો, આજે લેવાયેલ માર્ચ 2019ની એસએસસી બોર્ડની જે ઇંગ્લિશ વિષયનું જે ક્વેશ્ચન પેપર ખરું તે ફિલહાલ મારા હાથમાં છે. પ્રશ્નપત્ર સેટ ક્રમાંક 12 આ મારા હાથમાં છે. આજે લેવાયેલું ઇંગ્લિશનું ક્વેશ્ચન પેપર જે ખરું પાર્ટ એ પાર્ટ બી ઘણું ઈઝી રહ્યું હતું, સરળ રહ્યું હતું. અને ખાસ મહત્વની બાબત તો એ છે કે ગઈકાલે જે મેં વિડીયો મૂક્યો હતો મોસ્ટ આઈએમપી સવાલોનો, તેમાંથી જ ત્રણ નિબંધો જે પૂછાયા હતા એ એમાંથી જ પૂછાયા હતા. ઈમેલ પણ એ આઈએમપી વાળા વિડીયોમાંથી જ પૂછાયો હતો અને બંને શોર્ટ નોટ એ પણ એ જ વિડીયોમાંથી જે આપણે આઈએમપીઓ આપી હતી એ જ 16 માર્કનું બેઠું એ જ પ્રશ્નો પડ્યા હતા. તો એમાં તો પાર્ટ બીમાં તો બધાને જલસા થઈ ગયા હશે જેમણે આ વિડીયો જોયો હશે એ વિદ્યાર્થીઓને. પરંતુ હવે જ્યાં સુધી વાત કરીએ પાર્ટ એ ની, તો પાર્ટ એ નું સોલ્યુશન આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ છીએ. મેં પહેલા વિડીયોમાં પણ કહ્યું હતું અને હજુ પણ કહું છું કે આ એક પણ સોલ્યુશન ઓફિશિયલ નથી. આમાં સુધારા વધારાની ઇમ્પ્રુવમેન્ટને અવકાશ હોઈ શકે છે. જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા, બોર્ડ દ્વારા ઓફિશિયલ સોલ્યુશન બહાર પાડવામાં આવશે ત્યારે એ અમે અમારી વેબસાઇટ www.ketansir.in એ વેબસાઇટ પર અમે એ સોલ્યુશન પ્રકાશિત કરીશું. ફિલહાલ આપણે આ પેપરનો પાર્ટ એ નું સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આ પ્રશ્નપત્ર સેટ ક્રમાંક 12 છે. આનો જે પહેલો પ્રશ્ન ખરો વિથ કેર એન્ડ કન્સિડરેશન એ તમારા પ્રશ્નપત્રના સેટ ક્રમાંકમાં શોધી લેશો અને પછીના જે પ્રશ્નો ખરા એ સિરીઝમાં ચાલશે. આ જે પ્રશ્ન ખરો વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. આનું આપણે આ વાક્ય આ જે ખરું એ કયા રીડમાંથી લેવાયેલું છે એ આપણે શોધવાનું છે. સિલેક્ટ ધ ટાઇટલ. તો એ આ વાક્ય જે ખરું એ છે પ્લેઇંગ વિથ ફાયરમાંથી. ટીન એજર્સ આ શબ્દ વાંચતા જ આપણને ખબર પડી જાય કે આ વાક્ય જે ખરું ટ્યુન અપ ઓ ટીન્સમાંથી છે. મશીન્સ, મશીન શબ્દ આખું વાક્ય વાંચવાની જરૂરત જ નહીં પડે. મશીન વાક્ય વાંચતાની સાથે આપણને ખબર પડે કે આ ધ હ્યુમન રોબોટમાંથી લેવાયેલું વાક્ય છે. ધ ગર્લ કર્સ્ડ કુમાર. અહીં ખાસ એ લોકોએ કુમાર શબ્દ એટલા માટે પ્રયોગ કર્યો છે જેથી કરીને તમને પાઠનું ટાઇટલ ડાયરેક્ટ નહીં મળી જાય. પરંતુ ધ ગર્લ કર્સ્ડ ધ કુમાર ડેટ હી વુડ ફોરગેટ એવરીથિંગ હી હેડ લર્ન્ટ. આ કુમાર શબ્દ કચ્છ માટે વપરાયેલો છે. જ્યારે પાઠમાં તમે જોશો ત્યારે કુમારની જગ્યા પર કચ્છ જ છાપેલું છે. હવે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર્સ. વિચ ઓફ ધ પિક્ચર્સ ડીડ ધ ગર્લ નોટ ડ્રો. આનો સાચો જવાબ આપણને ખબર જ છે. અ ફાયર ચેરિયોટ ફ્લાઇંગ ઇન ધ એર. આ નહીં આવશે. ફાઇન્ડ આઉટ ધ ઇનકરેક્ટ સેટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. બધા શબ્દો બ્રાઇટર, લાઇટર, ન્યૂ અને યુ, ડિયર અને હિયર આ બધા રાઇમ કરે છે એકબીજા સાથે. બોન અને ટ્યુન આનું મેચિંગ થતું નથી. હાઉ ડઝ ધ સોંગ ટચ ધ ચાઇલ્ડ. આનો જવાબ આવશે લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. આ જે આખો પેરેગ્રાફ ખરો એમાં પહેલો જ પ્રશ્ન જે ખરો તે છે ધ વિલેજ વોઝ નોટ. એકચ્યુઅલી અંદર તો આપ્યું છે ધ વિલેજ વોઝ સેપરેટેડ. સેપરેટ છે મતલબ કે કનેક્ટેડ નથી, આવો મતલબ થાય. ધ મર્ડરર ડિસાઇડેડ ટુ કટ અ રોડ સિંગલ હેન્ડેડલી. સિંગલ હેન્ડેડલીનો અર્થ એક હાથે એવો નહીં થાય. સિંગલ હેન્ડેડલીનો અર્થ થાય એકલે હાથે. એકલે હાથેનો અર્થ એવો થશે કે કોઈની પણ મદદ લીધા વગર. તો હી વુડ ડુ ઇટ વિધાઉટ એનીબડીઝ હેલ્પ. આનો સાચો જવાબ છે. ટુ પુટ ટુ ડેથ મતલબ કોઈકને મારી નાખવું, એનો અર્થ થશે ટુ કિલ. આ બીજો એક પેરેગ્રાફ આપણને આપણી બ્લેક બુકમાંથી પૂછવામાં આવ્યો છે. યુધિષ્ઠિર રીચીઝ હેવનમાંથી. હુ વોઝ ધ ડોગ એકચ્યુઅલી. તો આપણને ખબર જ છે કે જે ડોગ જે હતો એ યુધિષ્ઠિરના ફાધર ધર્મ હોય છે. વોટ ડીડ યુધિષ્ઠિર ડિઝર્વ. શું સાને ડિઝર્વ કરતા હતા એ છેલ્લે આપ્યું છે ગો વિથ ઇન્ટર ટુ ધ હેવન યુ ડિઝર્વ ઇટ. મતલબ કે આનો જવાબ આવશે છેલ્લો, ઓપ્શન ડી. અબ્રાહમ લિંકનનો જે પેરેગ્રાફ આપ્યો છે એની પર નીચે 5 પ્રશ્નો છે. એને જો પર્ટિક્યુલર આપણે પહેલો સવાલ જોઈએ વેર ડીડ અબ્રાહમ વર્ક, તો એનો જવાબ જે ખરો તે આવશે ઇન અ જનરલ સ્ટોર. વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ. આ વાક્ય આ સવાલ જે ખરો એ થોડો કન્ફ્યુઝિંગ છે કારણ કે આના માટે અંદર ચોખ્ખે ચોખ્ખું સ્પષ્ટ પણ આખો પેરેગ્રાફ વાંચશો તો એમાં કંઈ કીધું નથી. કેટલાક લોકોને એવું પણ લાગે છે કે સ્લેવરી વોઝ અ ગુડ થિંગ. એવું નથી. અહીંયા આપ્યું છે કે સ્લેવરી વોઝ લીગલ. જે વસ્તુ લીગલ હોય એ સારી હોય એવું જરૂરી નથી.
હવે કેટલાક છોકરાઓ વિદ્યાર્થીઓને એવું પણ માનવું છે કે લિંકન્સ ફાધર હેડ નો મની. એવું એના ફાધર વિશે કશે નહીં કહ્યું કે એના પિતાજી પાસે પૈસા નહીં હતા. મારા મત મુજબ આનો જવાબ એવો આવે કે અહીંયા આપ્યું છે ઓલ્ધો સ્લેવરી વોઝ લીગલ ટુ કેન્ટકી એટ ધેટ ટાઈમ. કેન્ટકી સિટીમાં તે સમયે સ્લેવરી એટલે કે ગુલામોને રાખવા લીગલ હતું, તેમ છતાં પણ હી રિફ્યુઝ ટુ ઓન એની સ્લેવ્સ. એના પિતાજીએ કોઈ પણ પ્રકારના સ્લેવ એટલે કે કોઈ પણ વ્યક્તિને પોતાના ગુલામ તરીકે રાખવાની ના પાડી હતી. આ એમણે સારું કામ કર્યું હતું. લિંકન્સ ફાધર હેડ ડન વેલ બાય નોટ હેવિંગ એની સ્લેવ. આ મારા મત પ્રમાણેનો જવાબ છે. વિચ પ્રોવિન્સ ઓફ યુએસએ ઇઝ નોટ મેન્શન. અંદર મેન્શન નહીં કર્યું હોય એવું વોશિંગ્ટન છે. વોટ વોઝ લિંકન્સ ફાધર. લિંકનના પિતાજી શું હતા? અંદર બેઠું જ આપ્યું છે બાપ્ટિસ્ટ. વાય ડીડ પીપલ કોલ અબ્રાહમ ઓનેસ્ટ એબ. આનો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ઇન સ્પાઇટ ઓફ ફેલ્યુઅર ઇન બિઝનેસ હી સ્ટેડ એન્ડ વર્કડ ટુ પે ઓફ હિઝ ડેપ્ટ. આ જોઈને જ આપણે આઈડિયા આવી જાય કે આ રાશન કાર્ડનો નમૂનો છે. રાશન કાર્ડનું બેઠું ફર્સ્ટ પેજ આપ્યું છે. તો આ પહેલા સવાલનો જવાબ થઈ ગયો કે વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ. તો આ રાશન કાર્ડ વિશેનું છે. ધ ઇન્ફોર્મેશન ઓન ધ કાર્ડ સેઝ ધેટ. આનો જવાબ આવશે મેહુલભાઈ હેઝ અ કનેક્શન ઓફ એલપીજી ગેસ. કારણ કે અંદર પાછળ જ્યારે એલપીજી ગેસ કનેક્શન ખરું તેમાં યસ આપ્યું છે. પીએનજી ગેસ કનેક્શનની કોઈ માહિતી અવેલેબલ નથી, કારણ કે એનો પણ પ્રશ્ન પાછળ કદાચ છે. ધીસ કાર્ડ બિલોંગ્સ ટુ. આ કાર્ડ કોનો છે? નેચરલ છે, મેહુલભાઈનો. હેવિંગ અ ડોમેસ્ટિક કનેક્શન ઓફ ગેસ. ગેસનું ડોમેસ્ટિક કનેક્શન. ડોમેસ્ટિકનો અર્થ થશે ઘરેલું તમારી પાસે જોડાણ હોય. તો તેનો અર્થ એ છે કે મેહુલભાઈ કેન યુઝ ગેસ એટ હોમ ફોર હાઉસહોલ્ડ વર્ક્સ ઓનલી. એને તમે બીજા કોઈ યુઝમાં લઈ શકો નહીં, એટલે આ એનો સાચો જવાબ થશે. ડિસ્ટ્રોય એટલે વિનાશ કરવો, વેરવિખેર કરવું, એનો અર્થ થશે રૂઇન. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવું, એના માટેનો જવાબ આવશે વેનિશ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. વર્ણન કરવું એટલે નેરેટ. ડિસ્ક્રાઇબ અને ડિવાઇડ લાગે સરખા છે, પણ ડિવાઇડ એટલે વહેંચવું થઈ જાય. નેરેટ આનો સાચો જવાબ આવશે. ત્યારબાદનો પ્રશ્ન જે ખરો ફેથફુલ. ફેથફુલ એટલે વફાદાર અને લોયલ એટલે પણ વફાદાર. એવરી પાવરફુલ પર્સન મસ્ટ હેવ સમ ડેશ ટુ. વી મસ્ટ આઈડેન્ટિફાઈ ઇટ ટુ યુઝ ઇટ ટુ ડિફીટ હિમ. કોઈ પણ પાવરફુલ વ્યક્તિને હરાવવા માટે એની કોઈ નબળાઈ તમને ખબર હોવી જોઈએ, એ છે વીકનેસ. મીટ ડઝ નોટ વોચ. ના પાડી છે, એ હોલિવૂડની મૂવીઓ જોતો નથી. અને કોઈ પણ વ્યક્તિ કોઈ પ્રકારની મૂવી નહીં જોતો હોય એનો મતલબ એ થાય કે એને એ મૂવીઓ કે એ વસ્તુ ગમતી નહીં હશે. સ્ટ્રોંગ ડિસલાઇક. બીજી વસ્તુ લોંગિંગ એટલે પણ ઈચ્છા થાય, વિશ એટલે પણ ઈચ્છા, અને ડિઝાયર એટલે પણ ઈચ્છા. અવર પીએમ હેઝ અનાઉન્સ્ડ અ ન્યૂ હાઉસિંગ સ્કીમ ફોર સિટી એરિયા. સિટી એરિયાની વાત છે, માટે આનો જવાબ આવે અર્બન એરિયા. દશરથ માઝી મેડ અ રોડ એક્રોસ ધ હિલ એન્ડ લિંક્ડ હિઝ ડેશ વિલેજ ટુ ધ બિગ સિટીઝ. દશરથ માઝીએ પોતાના છૂટા ગામને મોટા શહેરો સાથે જોડેલું હતું. આ એનો આઇસોલેટેડ એટલે છૂટું, એકલું પડી ગયેલું. આનો સાચો જવાબ આવશે. ત્યારબાદ ધ ગેમ જલીકુટ્ટુ વોઝ ડેન્જરસ. સો આપ્યું છે, માટે રીઝન અને રિઝલ્ટની વાત થશે. ટેક અ ચંદન સ્ટીક. ચંદનની સ્ટીક લો. રબ ઇટ, એપ્લાય. આ 3 ક્રિયાપદો આપી દીધા, તેથી આ પ્રોસેસ એટલે કે પ્રક્રિયા થઈ ગઈ. પ્લીઝ. પ્લીઝ શબ્દ આપ્યો એટલે ત્યાંથી જ ખબર પડી જાય કે આ રિક્વેસ્ટની વાત છે. હી રિફ્યુઝડ. આ આપણા પાઠમાંનો જ બેઠો પેરેગ્રાફ એમણે ગ્રામરમાં 5 માર્કમાં મૂકી દીધો. મતલબ કે ગ્રામરના પેરેગ્રાફ ટેક્સ્ટબુકમાંથી પૂછી શકાય છે. હી રિફ્યુઝડ. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ પુટ ડેશ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આનો જવાબ જે થશે ઇન્ટુ ધ. આઈ હેવ ધ બેસ્ટ આઈડિયાઝ. આ ધ બેસ્ટ થશે. નાવ ધીસ મધર વિલ હીલ. કોને હીલ કરશે? આનો જવાબ આવશે હર સેલ્ફ. ત્યારબાદ when she is sick she would be able to feed a family of 6 members only. પછી on આવશે. અહીંયા જવાબ આપ્યો છે only on. બેઠો ટેક્સ્ટબુકવાનું છે, અને છેલ્લે ગેટિંગ જવાબ આવશે. 38 નંબર. આમાં તમારે અંડરલાઇન કરેલા શબ્દો અથવા તો ફ્રેઝ જે ખરા એને ક્વેશ્ચન તરીકે લેવાના છે. આઈ વિઝિટેડ ધ લાઇબ્રેરી વિથ અ વ્યૂ ટુ રીડિંગ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર. વિથ અ વ્યૂ ટુ હેતુ દર્શાવે, કારણ અથવા હેતુ માટે વાય આવશે. સ્મિથ મેક્સ રંગોલી ઓફ ફ્લાવર્સ ઓન ઓનમ. ઓનમ પર, ઓનમ એ તહેવારનું નામ છે, એ તહેવાર પર એ રંગોલીઓ બનાવે છે. ક્યારે બનાવે છે?
વેનથી આનો પ્રશ્ન બનશે 500. આ એક કન્ફ્યુઝિંગ છે. એમાં કન્ફ્યુઝન પહેલા અને છેલ્લામાં છે. હાઉ મચ રૂપીઝ અને હાઉ મેની રૂપીઝ. જ્યારે રૂપીઝ કરન્સી નોટ્સની વાત હોય કે કેટલી નોટ છે ત્યારે હાઉ મેની રૂપી નોટ્સ આવો શબ્દ પ્રયોગ કરાય. અહીંયા હાઉ મચ રૂપીઝ એ આનો સાચો જવાબ છે. તમે આના માટે ગૂગલ પર પણ સર્ચ કરી શકો છો. આનું જે સાચું પેર ખરી એ 4, 2, 3, 1 આવશે. જો વાક્યની રીતે જોઈએ તો શી ટોટ સબ્જેક્ટ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ. આઈ લવ યુ ટીચર વાળો જે આપણો પાઠ કરો તેમાંનું બેઠું વાક્ય છે. હવે આ વાક્ય જો સમજીએ તો એનો જવાબ આવશે 2, 4, 3, 1. 2 એટલે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. યુનિટ નંબર 3માંનું આ વાક્ય બેઠું અહીંયા પૂછાયું છે. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ એન્વાયરમેન્ટ. આનો સાચો ક્રમ છે. આ જે વાક્ય ખરું એનો સાચો જવાબ આવશે 2, 1, 4, 3. 2 મતલબ કે વોટ અ ડિઝાઇન ઓફ નેચર ધ ટેલર બર્ડ ઇઝ. આનો સાચો જવાબ થશે. હુ વોઝ હોલિસ મિનેલ. એકચ્યુઅલી આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને એવું લાગ્યું હોય કે યંગ ગર્લ, પણ યંગ ગર્લ જે ખરી તેમાં માટે 2 છોકરીઓ યુવાન હતી. તેમાંથી પાછળથી જે છોકરી આવેલી ધ યંગ ગર્લ ઇન ગ્રીન સૂટ, આનો સાચો જવાબ છે. માટે નન ઓફ ધ અબો આવવું જોઈએ. યંગ ગર્લ પહેલાં જે આવેલી તે વિથ વ્હાઇટ રોઝ આવેલી હતી તે નહીં, તેની વાત નહીં. ધ યંગ ગર્લ ઇન ગ્રીન સૂટ આ એનો સાચો જવાબ આવશે. અકોર્ડિંગ ટુ ધ ચાઇનીઝ પ્રોવર્બ. આ તમારો છેલ્લેથી એ ત્રીજો પાર્ટ છે. ટ્યુન અપો ટીન્સમાં આ કીધું છે. તેમાં તમે ધ્યાન આપશો તો એ તમને મળી જશે ડુઈંગ. તમે કઈ રીતે ટુ લર્ન અને ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક એના માટે કોઈ ક્રિયા કરવી પડે. વાય ઇઝ ધ ફિમેલ બર્ડ ડલ ઇન કલર? તો ટુ સેવ ઇટ સેલ્ફ ફ્રોમ હન્ટર્સ. આનો સાચો જવાબ છે. ત્યારબાદ ધ પ્લેસ વેર ગ્રેટ સેન્ટ્સ એન્ડ રિસીઝ યુઝ ટુ લીવ એન્ડ ટીચ ઇઝ કોલ્ડ. એને હર્મિટેજ કહેવામાં આવતું, આશ્રમ, ગુરુકુલ કહેવામાં આવતું. વોટ ઇઝ ધ સ્પેશિયલ થિંગ અબાઉટ મધર મેનેજિંગ હર ચાઇલ્ડ? તો તે કોઈ પણ કામ વિધાઉટ ગેટિંગ એંગ્રી, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. આ જવાબ એનો સાચો આવે. અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર. શું શીખ્યો હતો? નેવર ટુ સ્ટોપ લર્નિંગ. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન એડવાન્ટેજ ઓફ ધ સોલર લાઇટ? તો આમાંથી કયું એનો એડવાન્ટેજ નથી? તો જોવા જશો ધ એન્વાયરમેન્ટ વિલ નોટ બી પોલ્યુટેડ. આ તો એડવાન્ટેજ છે. ચિલ્ડ્રન કેન સ્ટડી વેલ. બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે. આ પણ એનો આમ જોવા જાય તો એડવાન્ટેજ છે. ધ બિઝનેસ વિલ ઇન્ક્રીઝ. ધંધો વધશે. એક આ કન્ફ્યુઝિંગ પોઈન્ટ. અને ઇટ ઇઝ ફ્રી ઓફ ચાર્જ ફોર કસ્ટમર્સ. આનો એડવાન્ટેજ નથી કારણ કે આના માટે એમને 25 રૂપીઝ જેવો ચાર્જ લેતા હતા. તો આનો સાચો જવાબ થશે. તો મિત્રો આ થયું પાર્ટ એનું સોલ્યુશન. હજુ તો આપણે પાર્ટ બીમાં પણ કેટલાક પ્રશ્નોની જો ચર્ચા કરીએ તો આપણે જે ગઈકાલે વિડીયોમાં આઈએમપીઓ આપી હતી એમાં રામસિંગ ધ રોબોટ અને ડૉક્ટર મેકીઝ વ્યૂઝ ઓન શેરિંગ આ બંને શોર્ટ નોટ આપણી જ આઈએમપી જે આપી હતી એમાંથી પડી હતી. એટલે આ 6 માર્ક. અને ત્યારબાદ લાસ્ટ પેજ ઉપર 3 એસે જે ખરા એ આપણે આઈએમપીમાં આપ્યા હતા. અને પહેલો જ જે ઈમેલ 5 ઈમેલ આપ્યા હતા તેમાંથી એક ઈમેલ આ હતો કે ધ ડિસ્ટ્રિક્ટ લેવલ કોમ્પિટિશન એ પણ તમને પડ્યો. મતલબ કે પાર્ટ બીમાંથી જે આપણે 16 માર્કની આઈએમપી આપી હતી એ 16 માર્કની આઈએમપી આપણને આજે એક્ઝામમાં પૂછાઈ હતી. થેન્ક યુ. ટેક કેર. બી ધ ચેન્જ.